જુગાર રમવાનું શું પરિણામ આવે તમારી મારી નજર સામે છે, છતાં મુકેશ રાણમીનામ કોઈ ભીમિકા રેનાજીનો જુગાર રમતો હોય ને હાઈતમેઠમાંથી પૂછી ભાઈ હું આયોજિત કરી, હાઈતમેઠ પૂછી ભાઈ હું આયોજિત કરી, એટલે કે રખપાઈશ મેં ખબર પડે. કારણ છેલ્લી બાજી રખપાઈશ એમની રાતે રમાય બાપુ, એમ જીવનની છેલ્લી બાજી રમાય ને તઈ ખબર પડે અહીં હું જીતા હું હાર્યા. બાકી તો આખી જિંદગી હારજીત 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 હાલે જ રાખે, આવે ને જાય આવે ને જાય. છેલ્લી બાજી તમારી મારી જેથી રમા હે ને, અને એટલે જ કવિઓએ માગ્યું છે કે ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ ધન સે નીકળે. બસ મારી આ છેલ્લી ઘડી ધન તો ઘડી સોઈ પલકો સાયાજી અમને ડરતો લાગ્યો સોઈ ધનકો. એ ઘડી એ પલ મારી સુધારી લેજે, તેથી તું હામો ઉભો અને હું પ્રાણ છોડતો હોઉં. આ બાજી રમવાની મજા છે. બાકી તો આવે બાજી જાય બાજી પાંચથી હવને મતું જીતી ગયા, પાંડવોને મતું જીતી ગયા, કૌરવોને મતું જીતી ગયા, રાવણને મતું કોઈ કાંઈ જીતા નથી. કોઈને શાંતિ હતી બાપુ? નો તમને અધૂરું જ્ઞાન પીરસાણું હોય, અધૂરું આવ્યું હોય, અધૂરું ઉપરથી આવ્યું હોય, નો એ ખ્યાલ. ક્યારેક ઊંડા ઉતરીને શાસ્ત્રો, કારણ કે વાંચવાની તો આપણને કોઈ ટેવ નથી. બાપુને હું એ જ કહેતો હતો ને કે જે અર્થો કરી દઈએ આપણે સાંભળી લેવાના. યદા યદા ધર્મ સે ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મ સે તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે. હવે ગ્લાનિ આમાં કે નાશ એવો શબ્દ જ લખ્યો નથી. યદા યદા ધર્મ સે ગ્લાનિ ભવતિ ભારત, આમ નાશ ક્યાં લખ્યો? ગ્લાનિનો અર્થ જ અરુચિ થાય. ધર્મથી અરુચિ આવે, અને અરુચિ ક્યાંથી આવશે? એક એક કથાથી તમને અરુચિ નહીં આવે, ક્યાંય નહીં આવે. વોટ્સઅપ તમને અરુચિ લાવી દે, એટલા મેસેજ આવે ને ધાર્મિક, આમ થાય કે આપણે જ રહી ગયા, બાકી બધા સુધરી ગયા. એટલી ધાર્મિકતા આવે, એટલા બધા વોટ્સઅપ અને ફેસબુકમાં આપણને ધાર્મિકતા આવે કે હવે તો વાંચતા નથી. ઉપર લખવું પડે ખાસ વાંચજો, નહીં વાંચતા હોય તો વાંચતા નથી. આને અરુચિ કહેવાય. સારું જ્ઞાન આવ્યું છે, એક ફકરો આવ્યો છે, એ વાંચવાની આપણને આડત નથી, તરત ડિલીટ કરી નાખીએ. જોકે આ તો ડિલીટ કરવા વાળા કોઈ પગારદાર ન દોડે, નકર એ રાખવા પડે એમ એટલા આવે, પણ તરત ડિલીટ કરીને એનો અર્થ એ થયો અરુચિ. જે શાસ્ત્રો અરુચિ નહીં લઈ આવે ને એ વોટ્સઅપ લઈ આવશે. અને હું તો તમને ત્યાં સુધી કહું છું, 250 વર્ષ સુધી અંગ્રેજો અહીંયા રહ્યા, અને આ દેશની સંસ્કૃતિના પાયાને જે લૂણો ન લગાડી ગયો ને, ત્યાં વેચવેચના કટકા કરી દે બાપુ. આ તમે કથા વાંચીને 15 મહિનોથી વાંચીને અહીંયા તમારે એક આવતે વાર અખતરો કરી લેવો. એક વ્યક્તિને મહિના દી સુધી હામો બેહાડી અને એક જુવાને તમારે જ્ઞાન દેવું, અને પછી 31મા દિવસે એને પૂરેપૂરું શું કહેવાય બેલેન્સ ભરાવી અને 1 કલાક મોબાઈલ દેવો. તમારું 1 મહિનાનું જો પાણી માથે ન ધોવાય મને કહી દેવું. 1 મહિનાનું જ્ઞાન ક્યાં ગોથા ખાય ખબર ન પડે, નદીના પૂરની જેમ જાય. 1 કલાક દો મોબાઈલ, ઇન્ટરનેટ દો, આ કરી દે. અને વર્ષો પહેલા બન્યું સાહેબ, ભવ્ય સંસ્કૃતિઓ નાશ પામી ગઈ છે. આપણી તો કુદરતી કેમ વૈદિક સંસ્કૃતિ છે, કેવી આમાં તાકાત છે કે હજી જીવે છે, નકર નાશ પામી ગઈ ગ્રીસ સંસ્કૃતિ, જેને સોક્રેટિસ જેવો ફિલોસોફર દીધો, પ્લુટો, એરિસ્ટોટલ, સિકંદર જેવા જેને દીધા. આજે ગ્રીસ દેવારું કાઢવાની તૈયારીમાં છે. કેવી ભવ્ય સંસ્કૃતિ. રોમન ફક્ત ઘડિયાળમાં આંકડા રહ્યા 1 ને 20 આવે ને, રોમન સંસ્કૃતિના છે. આખી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. કેવી ભવ્ય સંસ્કૃતિ બાપુ. એ સોક્રેટિસને એક વારાંગનાએ કીધું હતું, એક નાચવાવાળીએ કીધું હતું, તું કેટલાને સુધારો કરી દે. સોક્રેટિસ કે એમાં અમારે એવું ન હોય, કોઈ 10 દિવસ સુધરે, કોઈ વર્ષ દિવસ સુધરે, કોઈ 6 મહિના સુધરે. નાચવાવાળી કે સોક્રેટિસ તું 1 વર્ષમાં જેટલા માણસો સુધારી દે ને એને હું 1 દિવસમાં પાડી દઉં. તું 1 વર્ષમાં જેટલા સુધારી ને એટલા હું 1 દિવસમાં પાડી દઉં. અને ત્યારે સોક્રેટિસે કીધું હતું બહુ સાચી વાત છે, કે કેમ કે મારું કામ છે ને પાણાને ડુંગર ઉપર ચડાવવાનું છે, અને તારું કામ છે ને ફક્ત ધક્કો મારવાનું છે. લઈ થઈ શકે. કહેવાનો અર્થ એ છે કે જે અંગ્રેજો ન કરી ગયા, જે બીજાએ કહી ન, હું મોબાઈલનો વિરોધી નથી, ટેકનોલોજીનો વિરોધી નથી, પણ એનો જે ઉપયોગ થાય છે ને, ક્યાંય જમણવાર હોય ને તમે એમ કહો કે આ તો 4 લાડવા ખાધા, ભારી મજા આવી ગઈ. 4 લાડવા ખાધા એટલે મજા નથી આવી ગઈ, ચોથી અટકી ગયા એટલે આવી.
જો 5મો ખાધો હોત તો હોસ્પિટલમાં હોત. એનો અર્થ એ છે તમને ક્યાંક અટકતા આવડ્યો. મોબાઈલનો વિરોધ નથી, ક્યાંક અટકતા આવડવું જોઈએ. મારે ક્યાં અટકવું, કેટલું અટકવું, કેટલેથી અટકવું, બસ આટલી ખબર પડી જાય ને કે ક્યાં અટકવું ને કેમ અટકવું, એટલે જીવન થઈ જાય. હું સમાજ સુધારણા તરીકે નથી આવ્યો તો ને મોજ કરવા, આનંદ કરવા. મને અટાણે યાદ આવી ગયું થોડું વિજ્ઞાન, થોડુંક સાયન્સ. ભારતની આપણી આ ભૂમિ ઉપરથી ઘણાના માઇન્ડ છે ઉતરી ગયા છે. આપણો દેશ આવો છે ને આપણો દેશ આવો છે ને આપણે પસાદ છે ને આપણે આમ છે ને આપણે કોઈએ કાંઈ ભૂપકો નથી કાઢી લીધો. એ આમ જ છે. આ દેશ તો આ દેશ છે. શું કહેવાય આ દેશની વાત? હે સાહેબ, આમાં ક્ષત્રિયો બેઠા હોય તો માફ કરજો. મોગલો આવ્યા પછી પડદો આવ્યો બાપુ. મોગલ આવ્યા ને પછી પડદો આવ્યો. બાકી આ હિન્દુસ્તાનની ક્ષત્રિયાણી, આ હિન્દુસ્તાનની દીકરી, આ હિન્દુસ્તાનની એક રાજાની દીકરી ભર સભાની માલિક ઊભી થઈને બાપને કઈ હકતી હતી કે નેઠો ઉતારી નહીં પૈણ્યો. માને બુક કઈ નહીં, બાપને એક બધું બોલાવીને નહીં, ખૂણામાં બાપને બોલાવીને નહીં, દાસી દ્વારા કેવડાવીને નહીં, ભર સભામાં પોતે ઊભી થઈને બાપને એમ કહેતી કે કરણ સુતપુત્ર છે, એને નથી હેઠો ઉતારો, એને નહીં પૈણ્યું. એ દીકરી કેટલી ફોડવડી છે, એ દીકરી કેટલી સ્વતંત્ર છે કે ભર સભામાં રાજાઓ દુનિયાના ભેરા થયા છે ને ઊભી થઈને બાપને કઈ હકતી હોય નહીં પૈણ્યું. કેટલી ફોડવડી છે. આ દેશ છે તો એટલી સ્વતંત્રતા વાળો છે. આ બંધિયાર નથી. તો મોગલો આવ્યા પછી આવ્યો પડદો. એની રાજપૂતાણી, એની ક્ષત્રિયાણી. શું વાતો કરું સાહેબ? મારી પાસે આજે મને એમ થાય કે વિવેચન કરવા ક્યારેક બેહી ત્યારે હું તમને ક્યારેક અથવા તો કથાનો ક્યારેક માહોલ એવો આવશે તો હું મને તમને કહી શું આ દેશની વાતો આપણે કરવી, છતાં જે માનસિક ગુલામીમાંથી નથી નીકળ્યા. ભલે આમ આઝાદ થઈ ગયા, આમાં જ નથી નીકળ્યા. એને ત્યાં અતિશય ટાઈટ પડે ને બ્રિટિશમાં, એટલે શું કરે 10 વાગ્યા પછી ઘર બહીને નીકળે, 6 થાય પછી ઘરમાં ઘરી જવું પડે. જ્યાં હોય ને મોટું બરફમાં ઊભી રહી જાય. એટલે એને સમય રાખ્યા 11 થી 5 એને આપણે અહીં રાખ્યા. ધમ તડકો વૈશાખ મહિનાનો ગધેડા આપતા હોય, કૂતરા પોરો ખાઈ ગયા હોય તો અહીં આપણે ફાઇલ લઈને એક ઓફિસમાં બીજી ઓફિસમાં અડિયું કાઢતા હોય, પરસેવે રેપ છે. અરે ભલામણા એને ઠંડો પ્રદેશ છે તેની સમય રાખ્યો, તું ગરમ પ્રદેશમાં રહે. તું તો સૂરજ ઉગેથી ધંધે સડી. હવે તો ગામડામાં મૂલ્યો એ ટાઈમે થઈ ગયા, બરોબર 8-9 વાગે આવે ને. હા ભલામણા તું દી આજમાં કામે ચડી ગયા, સૂર્યનારાયણ ઠીકા ઠીકના તપે 11-11:30 વાગે પોરો ખાઈ જાય, વરી પાછો રોંઢાનું તાપીને આ તું ગરમ પ્રદેશમાં રહે. એને અતિશય ઠંડી પડે ને એટલે શું કરે, બૂટ પહેરે, મોજા પહેરે, પછી અહીંયા પોતે પેન્ટ પહેરે, પછી પાછું ઇન્સર્ટ કરે, પછી માં તો કોટ પહેરે, પછી આમાં ક્યાંય હવા ન જાય ને એટલે અહીંયા બધું બટન દઈ દે, પછી એમાંય બહાર ન જવો જોઈએ, અહીંથી ફાહ મારે, ગળા ફાહ નીકળે, ટાઈ બાંધે, પછી માથે હેટ પહેરે, બધું પેક કરે. શું કરવા? ઠંડો પ્રદેશ છે. હવે આપણે અધિકારી બને એટલે આપણે એમ જ કરે, બૂટ પહેરીને, મોજા પહેરીને, આમ કરીને, ટાઈ કરીને, માલિકો પરસેવે રેબઝેબ હોય, હાવ ગંધાય, પગરખાં કાઢે, પડખે ન ઉપાય. અને અટાણના તો ઘણા જોવાના એવા પાટલું પહેરીને આપણે થાય હંસામાંથી હુરાવીને સીવું છે. હું આ સડાયું કેમ છે? એ ભલામણા તો ગરમ પ્રદેશમાં રહે, ખુલ્લા લુગડા પહેર. ત્યારે ઉઠતા ઉઠતા એક તમને વાત કહું, આપણી કાઠિયાવાડમાં કેશોદ અને આજુબાજુ આપણા ખેડ વિસ્તારમાં ઉરેપ ચોળણી પહેરે. જોઈ ને ઉરેપ ચોળણી બાપુ, ઉરેપ ચોળણી પહેરે. આયર દાયરામાં, મેર દાયરામાં ઉરેપ ચોળણી પહેરે. એ કચ્છમાં તમે જાઓ ને તો ત્યાં આયર દાયરો છે ને એ ડોયણાવાળી ચોળણી પહેરે. એક જ ડોયણી હોય, આમ ચોળણી મોકરી હોય. શું કરવા? એને ઉરેપ નહીં જોઈ હોય કે આ રૂપાળી લાગે આપણે આવી પહેરવી જોઈએ? નહીં. એને કચ્છ પ્રદેશ છે, એને રેતીના ઢુવા ઉડતા હોય, પવનની આરે ઝીણી રેતી ઉડતી હોય, એને ખુલ્લું લુગડું પહેરવું પડે. ક્યાંય પણ ઉતરે ને ડોયણું ખોલીને કરી નાખે, રેતી ખખેરાઈ જ આવી જાય. આપણા જેટલી તો પોતે પોતામાં રેતી ખૂટી જાય. તો તમારે કપડું એવું પહેરવું જોઈએ તમારું જેવું વેધર હોય, તમારે એવું ખાવું જોઈએ તમારું જેવું વેધર હોય, તમારું જેવું વાતાવરણ હોય. હા, આપણે તો ઉનાળામાં મહેમાન આવે એટલે આમાં ઠંડુ ઠંડુ શ્રીખંડ લઈ આવેલી, એક ચમચી શ્રીખંડ ની ખાઈ ને બીજી ચમચી ઊની ઊની ડાયરેક્ટ નહીં પી. હવે આને શેને માટે તૈયાર થવું? ટાઢા માટે, ઉના માટે? આ હોજરીને તૈયાર કેને માટે થવું? ટાઢા માટે, ઉના માટે? હું આવું તમને કેટલું કહું, શું કહું મિત્રો? આ એક ફોરેનરોની એક જબરજસ્ત ચાલ હાલે છે ભારતને પછાત કરી દેવાની. સાહેબ
દૂધમાંથી અડધી કલાક સુધી કોઈ પણ પ્રકારનું ફ્રૂટ ખાવાની મનાઈ છે આયુર્વેદિકમાં. કારણ કે ફ્રૂટમાં ખટાશ હોય ને હોય, ગમે એવું ફ્રૂટ હોય ખટાશ હોય, અને દૂધમાં ખટાશ પડે એટલે શું પરિસ્થિતિ થાય એ તમે જાણો છો. કાંટા લાગતા હતા એમાં એટલે ફોડલા થતા કોઈ જોઈએ? હમણાં જ લઈ ગયા, મને ખબર છે. એને જામરા કહેતા. હા, એ જામરાને ફોડવા આવે તો શું કરતા? ફોદો બાંધતા. દૂધને અને શાહીનું ટીપું નાખીને ચૂલામાંથી ઊનું કરે ને એટલે પાણી કરી જાય ને દૂધનો ફોદો થઈ જાય, અને આસા લુગડામાં નાખીને પછી બાંધતા. જેવું છાશનું ટીપું નાખીને દૂધને ગરમ કરો ને એટલે તરત ફોદો થઈ જાય. એ આમાં શું થાય? ખટાશ ને દૂધ બે ભેરા થાય, અગ્નિ તો છે જ એમાં, એ તરત ફોદો થાય. ફોદો એ એસિડિટી, બીજું કાંઈ નહીં. ફોદો એ જ એસિડિટી, બીજું તમને મારે સવારે ક્યાં ચડાવો ખોટો મારે કે. પણ મારે કહેવાનો અર્થ એ છે મિત્રો કે આપણે આપણી સંસ્કૃતિ, આપણે આપણું વેધર, આપણે આપણું વાતાવરણ, એ પ્રમાણે આજે અમેરિકાની માલિકો એ લોકો સંસદમાં કાયદો પસાર કરી દીધો. ઘણાને ખબર છે કોલેસ્ટ્રોલ નામની કોઈ ચીજ છે જ નહીં, અટાણ સુધી અંબોક જ આંક્યું. વાંચો ત્યારે કે બાપુ જે વસ્તુ ખાવાની ના પડતા હતા એ જ હૃદયના હુમલાનું કારણ બનતું હતું. વાંચો ક્યારે? 1800 પેલો કોઠારી નામના એક ડોક્ટર સાહેબનો વિડીયો આવ્યો હતો મને. 1893 બાયપાસનું અંબક હાલે, બાયપાસ સર્જરીનું 1893 અંબક હાલે. બોલો, એ અંબક જ છે. હા, એ કચરાનો નિકાલ નથી, માધુપરનો કચરો છે ને રજમાં નાખ્યા જેવું છે. ડોક્ટર કોઠારીને સાંભળો તો ખબર પડે. આટલું 7000 પ્રકારની દવા એમ કહેવાય છે બજારમાં એવી ફરે છે ને કે છોકરાને ગોળીઓ જેવી છે, કંઈ કામ નથી કરતી. હા, નથી માંદા પડતી, નથી હાજા કરતી. તમને ડોક્ટર 4-5 ની દવા દે, એક જ કામ કરે. ચાર તો ભેર્યું ન કામ હોય. એવડું મોટું અંબક હાલે છે. અને આ દેશને તમને કહું, અહીંયા ડચ આવ્યા લૂંટો, હુણ આવ્યા લૂંટો, ફિરંગીઓ આવ્યા લૂંટો, અંગ્રેજો આવ્યા લૂંટો, મુસલમાન આવ્યા લૂંટો, તમને એમ કહું મોગલો આવ્યા લૂંટો, છેલ્લે કોંગ્રેસ આવે લૂંટો, ભાજપ આવી લૂંટો, ઓલા આવ્યા, જેટલું લૂંટે જ જાય. બોલો, અને છતાં આ કેમ અડીખમ ઉભો કઈ ખબર નથી પડતી. બોલો, જેનાથી જેટલો લૂંટાય એટલા દેશને હવ લૂંટે છે, છતાં પાછો દીપાઈથી ચડતો જ જાય છે. કોઈ વૈદિક સંસ્કૃતિમાં તાકાત છે? ભારતના શાસ્ત્રોમાં ઠીક છે રમૂજની વાતો હતી, પણ ભોળિયાનાથના સાનિધ્યમાં મળ્યા છે. દાદો બહુ દયાળુ છે, અને ભક્તિ અને ભક્તિની અનુભૂતિ એ હું ગમે એટલું વર્ણન તમારે અમે ગમે એટલી વાર્તા એવું કરું અને ગમે એટલું તમને સમજાવવાની કોશિશ કરું કે ગમે એટલા દ્રષ્ટાંતો દઉં, ફક્ત એ દ્રષ્ટાંતો તમને મુશ્કેલીના સમયમાં થોડીક રાહતરૂપ થાય. બાકી સાચી તાકાત તો તમને તમારા આત્મામાંથી જ આવશે, મારાથી ન આવે. મારો માર્ગ તમારો ન હોઈ શકે, મારો માર્ગ તમારો ન હોઈ શકે. એ તાકાત તમારે તમારા આત્માથી જ કેળવવી પડે. અમારી વાતો છે તમને દીવાદાંડી થઈ શકે, દીવડો બની શકે, માર્ગ બનાવે, પણ એ તમારી તાકાત તો તમારી પોતાની જ હોવી જોઈએ. અને પોતાની તાકાત જાગૃત થાય એ માટે થઈને આત્મા સુધી પહોંચવું પડે. એ માટે થઈને આનો આધાર લેવો પડે, તું પહોંચાડજે. સદગુરુનો આધાર લેવો પડે, તું પહોંચાડજે. એમ છેલ્લે હું ભગવતીનો આધાર લઈ એમ કે હે માં અમને સતમાર્ગે સદરસ્તે હળાવજે. 2 કડી કહી પછી મારા શબ્દોને હું વિરામ આપું. કે મારી તારા ભેડી જામાં ઉજળો મારું ભાવી રે આવડ આજ ભલે રે ઓજો જગદંબા ભેડીઓ માં ભલે રે ઓજો માતાની ભેડી. માડી જેન મહેશે
पिंजो ने उमाए काती धीरे जगदम्बा महेशे पिंजो ने उमाए काती माली मारा मने सीताए पानी रूड़ी भाचो रे याद शक्ति आवड़ विष्णु ये विणो ने रमाए रंगी बांधे नी कोर रे याद शक्ति आवड़ अमानी होनल होयानी पीठड़ मेहारी करणी धनानी दिवणी उदानी राजल होल बुढ़ानी सतरवनी कागल हरजोगनी नागल मामड़ियानी खोड़ल माँ रे रे जगदम्बा हे